નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ટોટલ કહેવાય ને કે 7 ભાગ આપણે ટોટલ ભણ્યા છીએ અંગ્રેજી ગ્રામરમાં. એમાં આપણે ફંક્શનમાં 7મો ભાગ એટલે કે સૌથી મેઇન ભાગમાં આપણે એન્ટર થયા છે. જો તમે આગળનો વિડીયો ના જોયો હોય તો પહેલા એકવાર એ વિડીયો જોજો, પછી તમે આ વિડીયોમાં આવજો. એટલે તમે ડાયરેક્ટ આ વિડીયો જોશો તો તમને અચાનક વચ્ચેથી કશું ખબર નહીં પડે. બરાબર, તો પહેલા આગળથી સ્ટાર્ટ કરજો. આગળ આપણે પહેલા ભાગમાં ભણ્યા હતા કે ડિસ્ક્રાઇબ અ પર્સન, તો હું અને હુમ આવે છે. જ્યારે પર્પસ હોય તો વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આવે છે અને ઇન ઓર્ડર ટુ પ્લસ V1 આવે છે. જ્યારે કોન્ટ્રાસ્ટ હોય છે તો બટ, અલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ આવે છે. એનાથી પણ આગળ વધીએ, જો અલ્ટરનેટિવ ચોઇસ હોય તો આઈધર નોર ઓર નાઈધર નોર આવે છે. એમાં પણ આપણે એક વસ્તુ ભણ્યા હતા, જ્યારે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ હોય છે ત્યારે કહેવાય ને કે સૌથી શોર્ટકટ ટ્રીક એટલે LY વર્બ વાળા વાક્યો આવતા હોય છે અને રિપોર્ટિંગ વર્બ હોય છે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આવતા હોય છે. હવે આપણે આવ્યા છીએ કે ડિસ્ક્રાઇબ અ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. તો ડિસ્ક્રાઇબ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ, બરાબર. મનમાં એક જ વસ્તુ વિચારવાની કે ફ્રીક્વન્સી આવે, બરાબર, એટલે ઓલવેઝ, ઓફન, LY અને LY, એટલે કે રેરલી, ઓકેશનલી, સમટાઈમ્સ, બરાબર, એવા વાક્યોથી શરૂઆત થતી હોય છે. હવે આપણે કોઈ પણ વાક્ય સોલ્વ કરતા હોય, કોઈ પણ વાક્ય ભલે આવડે કે ના આવડે, પહેલા આપણે જવાબમાં આટલું તો લખી જ દેવાનું કે હોમવર્ક મસ્ટ. બરાબર, જે પણ ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન લખી લેવાનો. પછી જુઓ શું કીધું કે એક્શન કીધું છે યાર, ફ્રીક્વન્સી કીધું છે, તો હોમવર્ક મસ્ટ પછી અહીંયા લખવાનું ઓલવેઝ, એની બાજુમાં લખવાનું ડન. ડાયરેક્ટ વાક્ય ક્લિયર થઈ જશે. હજુ પણ આગળ વધીએ, ધ હેવી બોક્સ, બરાબર, તો અહીંયા જોવાનું ધ હેવી બોક્સીસ, પછી લખવાનું હેવ ઓલવેઝ બર્ડનફુલ, બરાબર. એના પછી આગળ વધીએ, મેની ટ્રીઝ વેર ઓલવેઝ સેવ ટેમ્પરેચર, બરાબર. મેની બુક્સ આર આપણે કહેવાય કે ફ્રીક્વન્સી આવે એટલે આપણા મગજમાં આટલા વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ. તો જો મેની બુક્સ આર છે તો બાજુમાં ઓલવેઝ તો લખી જ દેવાનું. મેની બુક્સ આર ઓલવેઝ અ બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. ધ ટીચર્સ મસ્ટ, ટીચર્સ હોય છે એટલે કે ધ ટીચર એટલે શિક્ષકોની વાત કરી છે. ધ ટીચર્સ મસ્ટ, બરાબર. ધ ટીચર મસ્ટ ઓલવેઝ બીંગ હેલ્પફુલ, બરાબર. જો કેટલું ઇઝીથી વાક્ય ક્લિયર થઈ જાય છે. એક સમય હતો કે જ્યારે વાક્ય લખતા પણ ન ફાવતો, આપણે ત્યાંથી લઈને છે ફંક્શનના એન્ડ સુધી પહોંચવા લાયા છીએ. હજુ પણ જોઈએ ધ સ્ટોરી, તો ધ સ્ટોરી ઓલવેઝ મેક એન્જોય મી, બરાબર. ધ બુક્સ આર ઓલવેઝ હેલ્પફુલી. હજુ જો ધ બેંક છે, ધ સોંગ ઇઝ. તમારે એક જ વસ્તુ જોવાની, ડિસ્ક્રાઇબ અ ફ્રીક્વન્સી હોય એટલે જવાબ આપેલા લખવાનું ધ સોંગ, એની પછીમાં લખવાનું ઓલવેઝ. ધ સોંગ ઇઝ ઓલવેઝ, બરાબર. એના પછી લખવાનું બીંગ મી હેપી, બરાબર. એટલે આખું વાક્ય આપણું ક્લિયર થઈ જાય છે. હજુ પણ જોવાનું કે જો વોટર પછી મસ્ટ લખેલું હોય, મસ્ટ હોય એટલે ફરજ વાળું વાક્ય હોય કે યુ મસ્ટ હાર્ડ વર્ક, બરાબર, તમારે મહેનત કરવી જ પડશે. તો જો મસ્ટ વાળું વાક્ય હોય તો એક જ વસ્તુ બને, વોટર મસ્ટ સેવ ઇટ, બરાબર. તો અહીંયાથી વસ્તુ આખું જે ફંક્શન્સ છે એ ક્લિયર થતો હોય છે. તો આપણે ભણ્યા ડિસ્ક્રાઇબ અ ફ્રીક્વન્સી. હવે આગળનો ફંક્શન્સ જોઈએ જે છે ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ, બરાબર. પ્રોસેસ વાળો ફંક્શન્સ. પ્રોસેસમાં કેવું હોય કે આખી એક વર્બથી શરૂ થતી પ્રોસેસ હોય કે રીડ બુક્સ, ધેન એપ્લાય ધીસ સમ, બરાબર, યા સ્ટે હિયર એન્ડ ગો ફોર ધેમ, બરાબર. જેમ કે સ્પીક ઇંગ્લિશ એન્ડ ટોક ઇંગ્લિશ, યુ વિલ ઓલવેઝ ઓફ ટોક ઇંગ્લિશ, બરાબર. આવા અલગ અલગ આપણે વર્બથી
યુઝ કરતા હોય છે. જેમ કે પહેલું જ છે કે રીડ, પ્રોસેસ હોય થોડું લાંબુ લખી દેવાનું કે રીડ બુક્સ એન્ડ એપ્લાય ટુ મેક ડીશ. બરાબર, એક આખું ક્લિયર થઈ. હજુ પણ જોઈએ સે કે સે મી ધીસ સ્ટેશન્સ નિયર ઓફ મી. બરાબર, હજુ આગળ વધીએ. વર્ક છે તો વર્ક હાર્ડ, ઓલવેઝ being successful. બરાબર, એના પછી હજુ આગળ વધીએ. સ્પીક ટ્રાય ટુ પોલાઇટલી એન્ડ ટ્રાય ટુ ગો. આવા અનેક શબ્દો છે જેમાં આપણે ઉપયોગ કરતા હોય છે. હજુ પણ જુઓ, બીજું છે ટેક એન ઓફ. બરાબર, ટેક એન ઓફ ફ્રોમ સુગર, થોડી ખાંડ લો, ધેન એપ્લાય મેક ટી. એના પછી ચા બનાવવામાં એમાં એપ્લાય કરો. તો જુઓ, પ્રોસેસ છે. પ્રોસેસ હોય એટલે આખું વાક્ય લાઈનસર એ રીતે લખી શકાય છે. હજુ બીજું સ્લીપ એટ લીસ્ટ 6 hours and work must hard. હજુ બીજું મેક સમ, કેટલાક એનાથી પણ વધારે, મેક સમ ઓલવેઝ ટુ વર્ડ. હજુ બી છે ગીવ મી ચાન્સ ટુ ટ્રાય ઓફ સબ્જેક્ટ, કે મને આ સબ્જેક્ટમાં ચાન્સ આપો. બરાબર, હજુ બીજું ડોન્ટ વરી છે. ડોન્ટ વરી, ખાલી આટલાથી વાક્ય સ્ટોપ થઈ જાય છે. પેલા આપણે મગજમાં વિચારવાનું કે ડોન્ટ વરી થી કયું વાક્ય બની શકે. તો એક વાક્ય બને ડોન્ટ વરી, આઈ વિલ કમ યોર સ્કૂલ. બરાબર, કે જો આખું વાક્ય ક્લિયર બનશે કે ચિંતા કરશો નહીં, હું સ્કૂલે આવું છું. આખી એક પ્રોસેસ છે. બરાબર, હજુ પણ જોઈએ. પ્લીઝ સિંગ મી સોંગ ધેન આઈ હિયર ઓફ સોંગ. બરાબર, તો આ રીતે આ વાક્યને ક્લિયર બનતો હોય છે. હજુ પણ જોઈએ ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ હોય એટલે આખી પ્રોસેસની ઘટના બને કે ટેક સમ સુગર એન્ડ યુ એપ્લાય ધીસ ટી એન્ડ ધેન યુ મેક સમ વોટર્સ એન્ડ એપ્લાય ધીસ ટી. તો આપણે આ રીતે અલગ અલગ વાક્યો બનાવી શકીએ છીએ. તો આ ડિસ્ક્રાઇબ અ પ્રોસેસમાં એનો ઉપયોગ થાય છે. હજુ પણ આગળ છે જે છે વ્યક્તિ અને સ્થળનું વર્ણન, એટલે કે ડિસ્ક્રાઇબ અ પર્સન એન્ડ પ્લેસ. બરાબર, ડિસ્ક્રાઇબ અ પર્સન અને પ્લેસ હોય એટલે ત્યાં વ્યક્તિનું સ્થળ યા વ્યક્તિના સમયનું દર્શન થતું હોય છે. જેમ કે જોઈએ કે અહીંયા લખેલું છે આઈ મેટ અ મેન, તો શું ડિસ્ક્રાઇબ અ પર્સન એન્ડ અ પ્લેસ. બરાબર, અહીંયા પર્સન આપેલો જ છે મેન, તો અહીંયા લખી શકાય આઈ મેટ અ મેન ઇન ઓફિસ, કે હું આ માણસને ઓફિસમાં મળ્યો હતો. થઈ શકે. હજુ પણ જુઓ, કોહલી ઇઝ પ્લેયર who is the hard working player in cricket. આ રીતે વાક્ય બને કે જે હાર્ડ વર્કિંગ કરે છે, બહુ સખત મહેનત કરે છે. શેમાં? ક્રિકેટમાં. હજુ પણ જુઓ, માય ગ્રાન્ડપા ઇઝ સરપંચ. જો ડિસ્ક્રાઇબ અ પ્લેસ છે તો એટ કોઈ પણ વિલેજ લઈ શકાય. બરાબર, તો એટ પછી લઈ શકાય કે સરદારપુરા વિલેજ. હજુ પણ જુઓ, હેવ યુ સીન સચિન ઇન ધ સ્ટેડિયમ. હવે એક વસ્તુ જોવાની કે જ્યારે વર્બ આગળ હોય
તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન બનશે. બરાબર, તમે ભલે વાક્ય આખું ક્લિયર બનાવ્યું અને તમે પાછળ ફૂલ સ્ટોપ મેં એટલે વાક્ય બરાબર આખું વાક્ય ખોટું સાબિત થાય છે. તમારે આટલું જોવાનું કે જો વચ્ચે વાળું વર્બ છે એ પ્રથમ દર્શાવ્યું છે. હેવ યુ ટેક ટી, હેવ યુ ટેક પેન, બરાબર, હેવ યુ ટેક વોટર, હેવ યુ ગીવ મી અ બુક. તો જો આ ક્વેશ્ચન્સ છે તો આ ક્વેશ્ચન્સ વાળું ક્વેશ્ચન્સનું જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ પોતે બનતો હોય છે. પછી જુઓ, ઇટ ઇઝ પીકોક which is beautiful in my farm. કે એકવાર મારા ખેતરમાં બહુ બ્યુટીફુલ એક પીકોક જોવા મળ્યું. બરાબર, તો જો જગ્યા પણ આપી. હજુ પણ જુઓ, કેન યુ ટેલ મી, કેન યુ ટેલ મી ઇન માય સ્કૂલ. તમે મારી શાળા વિશે કઈ કહી શકો છો. હવે જો ફરી પાછું વર્બ આગળ આવ્યું તો કયું ચિહ્ન થશે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ ખાસ જોજો, તમે લોકો વાક્ય બનાવી દો છો, વાક્ય સાચું પણ હોય પણ એક ચિહ્નના કારણે માર્ક્સ જતો રહે છે અને એક માર્ક્સ જાય એટલે કહેવાય કે એક માર્ક્સ પણ જિંદગી બદલી શકે. તો આ રીતે વસ્તુ બહુ મેટર કરે છે. હજુ પણ જોઈએ, નહેરુ વોઝ ધ લીડર, નહેરુ વોઝ ધ લીડર એ વન ઓફ ધીસ ઇન્ડિયા. Then this is the book, બરાબર, જોજો પ્લેસ છે. This is the book which is on the table, કે જે ટેબલ ઉપર પડી છે. The boy whose, બરાબર, the boy whose is in my classroom, કે જે છોકરો છે કે જે પોતે મારા ક્લાસરૂમનો છે. હિરેનભાઈ is the teacher, હિરેનભાઈ ઇઝ ધ ટીચર. હવે અહીંયા જો પ્લેસ નું નામ લખી દેવાનું, કોઈ બી સ્કૂલ લખી શકાય કે હિરેશભાઈ કહેવાય કે હિરેનભાઈ ઇઝ ધ ટીચર ઇન સંસ્કાર હાઈ સ્કૂલ. તો આ રીતે આખું વસ્તુ જે એ ક્લિયર કરી શકાય છે. ખબર પડી? પહેલા જો અડધું વાક્ય આપેલું જ હશે, ધ બોય હુઝ, એના પછી આખું વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. અને વાક્ય કઈ રીતે પૂર્ણ કરવાનું? એ પ્લેસ ના આધારિત, બરાબર, એ પર્સન ના આધારિત. હજુ બી જોઈએ, બીજા વાક્યો છે જે છે સમય વિશેની ચર્ચા. બરાબર, કે જ્યારે સમય ઉપર વાત થતી હોય છે, સમય વિશે આપણે કોઈ વાક્ય બનાવતા હોય છે ત્યારે કઈ રીતે બને છે. આ તમારા પરીક્ષાનો સૌથી મોસ્ટ આઈએમપી પર્સન. બરોબર, આમાંથી હર વખતે 2015 થી લઈને 2024 સુધી દર વર્ષે આમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન 100% પૂછાય છે. બરાબર, જેમ કે છે સમય વિશે ડિસ્ક્રાઇબ અ ટાઈમ, દર વર્ષે આમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે. તો આ વિડીયોને ધ્યાનથી જોજો, શું ખબર કે આમાંથી જ હોય. બરાબર, જેમ કે જુઓ, પહેલું છે વી આર વેઇટિંગ ફોર રોહન, હી ઇઝ ઇન સ્કૂલ એટ 7 AM. અને સૌથી સહેલામાં સહેલું વાક્ય, સમય વિશેની ચર્ચા એટલે બસ પાછળ સમય લખી દેવાનો. જેમ કે જુઓ, સેકન્ડ છે સુચેતા વોન્ટ ટુ મીટ મી બટ આઈ એમ બિઝી ઇન ઓફિસ લાસ્ટ મંડે. અને આપણને એક વસ્તુ તો યાદ જ છે, લાસ્ટ એટલે પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ. હજુ બી જુઓ, the chamber is empty, Mr. Joshi has come at 7 AM. બરાબર, આખું ટાઈમ થી વસ્તુ ક્લિયર બને છે. હજુ પણ જોઈએ, શીતલ is ill, she has, જો શીતલ is ill, બરાબર, she has. તો જુઓ કે આ વાક્ય શેનથી બનશે? તો આખું વાક્ય સમયથી બનશે. she has last few months, કે કેટલાક મહિનાથી શીતલ બીમાર છે. હજુ પણ જુઓ, we have coming from at 7 AM on Monday. બરાબર, આથી વાક્ય આખું ક્લિયર બને છે. હજુ પણ જુઓ, ધોની is on the strike, he has playing
ક્રિકેટ લાસ્ટ 2 ઓવર, બરાબર, કે ધોની સ્ટ્રાઇક પર છે અને છેલ્લા 2 કલાકથી ધોની પોતે રમી રહ્યો છે. હજુ પણ જુઓ, એની પછી છે મિસ્ટર રસ્તોગી વર્ક ઇન શિકાગો. તો જો આ CHICAGO ચિકાગો ની શિકાગો, બરાબર, શિકાગો. મિસ્ટર રસ્તોગી વર્ક્સ ઇન શિકાગો. હી હેવ, બરાબર, હી હેઝ એટલે હેઝ હોય છે એટલે આપણે એને બનાવી શકીએ કે હી હેઝ બીન સિન્સ લાસ્ટ 2 મંથ, કે છેલ્લા 2 મંથથી મિસ્ટર રસ્તોગી શિકાગોમાં રહે છે. જો કેટલું સિમ્પલ થી વાક્ય ક્લિયર થાય છે. આપણને ખબર ના પડે કે આપણે વાક્યને ક્યાં મેકવું, આપણે એક જ સિમ્પલ ટ્રીક વાપરવાની. આઈ હેવ લખ્યું એટલે આઈ હેવ લખી દેવાનું. લખ્યું, એના પછી લખી શકીએ કે આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ખબર પડી? હજુ પણ જોઈએ. ચલો, હેઝ નોટ એટ 7 AM કમ ફ્રોમ ટ્યુશન. હજુ પણ જોઈએ પ્રિયા, બરોબર, તો પ્રિયા પછી લખી શકીએ વિલ કમ માય ક્લાસ એટ 7 AM. ખબર પડી? તો આ વાક્ય છે જે સમયથી દર્શાવવાનું હતું, તો આખું વાક્ય સમયના મુજબ બની જાય છે. હજુ પણ જોઈએ બીજું વાક્ય છે. હવે આપણે કેટલાક એવા ફંક્શન્સ લઈએ કે જે પાછલા વર્ષમાં પૂછાયેલા છે. જેમ કે મેં તમને પહેલા જ વાત કરી હતી કે હર વખતે પરીક્ષામાં એક ફંક્શન તો 100% પૂછાય, સમયવાળો. આવું લખેલું હોય કે મિસ્ટર શર્મા ઇઝ, પછી બાજુમાં લખેલું હશે ડિસ્ક્રાઇબ અ ટાઈમ, બરાબર, કે ધ પોસ્ટ ઓફિસ, અહીંયા લખી શકાય ડિસ્ક્રાઇબ અ લોકેશન, અને અહીંયા હશે હાઉ મેની, ડિસ્ક્રાઇબ અ નંબર. તમે જોજો પાછલા વિડીયોમાં આ 3 ફંક્શન્સ મેં વિડીયોમાં તમને શીખડાયેલા હશે. કેમ કે જે ફંક્શન્સ છે એ આમાંથી જ પૂછાય. અંગ્રેજી ગ્રામરનું કન્ટેન્ટ કેટલું સીમિત છે. પરીક્ષામાં પૂછવામાં કન્ટેન્ટ એ બેઠા અમુક તો ક્વેશ્ચન્સ હર વખતે પાછલા યરના પેપરમાંથી જ પૂછાય. તો અમે ટ્રાય કર્યો છે કે આ વિડીયોમાં કે બીજા પાછલા વિડીયોમાં જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ બધા પાછલા વર્ષના પેપરમાંથી બનાવેલા છે. તો તમે એ વિડીયો ધ્યાનથી જોજો. આગળ જોઈએ મિસ્ટર શર્મા ઇઝ, તો અહીંયા ટાઈમ છે, તો મિસ્ટર શર્મા ઇઝ કમિંગ એટ 7 AM. હજુ જો ડિસ્ક્રાઇબ લોકેશન આપેલું છે ધ પોસ્ટ ઓફિસ, બરોબર, ધ પોસ્ટ ઓફિસ નિયર માય હાઉસ. હજુ બી જોઈએ હાઉ મેની, ડિસ્ક્રાઇબ અ નંબર, તો હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ઇન માય ક્લાસરૂમ, બરાબર, કેટલા સ્ટુડન્ટ્સ મારા ક્લાસરૂમમાં છે. ખબર પડી? અને જો હાઉ મેની થી પ્રશ્ન પૂછાય એટલે પાછળ પ્રશ્ન ચિહ્ન ખાસ કરવાનું, બરાબર. ચલો આગળ વધીએ. એની પછી છે બીજું છે કે ફ્રોમ શિક્ષણ પ્રકાશન્સ મેગેઝિન, કે જે મેગેઝિન છે જેમાંથી બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. એ મેગેઝિનમાંથી 3 પ્રશ્નો લીધા છે. ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, તો અહીંયા લખી શકાય કે ડિસ્ક્રાઇબ પ્લીઝન્ટ્રી. હજુ જુઓ ડુ યુ લાઈક, અહીંયા લખી શકાય અલ્ટરનેટિવ ચોઇસ, અને અહીંયા આવશે બંટી એન્ડ બબી મેટ, અહીંયા આવશે ડિસ્ક્રાઇબ ટાઈમ. ચલો એકવાર તમે ટ્રાય કરજો, એકવાર હું ટ્રાય કરીશ. ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, અહીંયા લઈ શકાય કે કમ ચીફ ગેસ્ટ મિસ્ટર જોશી, બરાબર. હજુ જોઈએ, ચલો અલ્ટરનેટિવ ચોઇસ હોય એટલે એક જ આવે, આઈધર ઓર નાઈધર નોર. તો ડુ યુ લાઈક આઈધર
tea or coffee? હજુ જોઈએ, Bunty and Bubbly met in ground at 7 AM. બરાબર, તો 7 વાગે સવારે એ લોકો મળવાના છે. હજુ જોઈએ, ધ લાઇબ્રેરિયન ધ ટેક ધ લાર્જ પોએટ એન્ડ નેલ્સન મંડેલા બીકમ. તો હવે જો ધ લાઇબ્રેરિયન છે એટલે ડિસ્ક્રાઇબ લોકેશન હશે. દેન ટેક લાર્જ પોટ એન્ડ, તો આ શું હશે? ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. એના પછી જુઓ, નેલ્સન મંડેલા બીકમ, તો ડિસ્ક્રાઇબ પર્સન. બરાબર, તો તમારા પરીક્ષામાં જુલાઈમાં આ રીતે ક્વેશ્ચન પૂછાયેલા હતા. એમાં જોઈએ આપણે કઈ રીતે સોલ્વ કરીએ. જેમ કે જો ધ લાઇબ્રેરિયન છે તો ડિસ્ક્રાઇબ અ લોકેશનમાં કઈ રીતે લખાય? ધ લાઇબ્રેરિયન હોય, ડિસ્ક્રાઇબ અ લોકેશન હોય, તો આપણે આ રીતે લખી શકતા હોય છે. જેમ કે ધ librarian is near leave my house. હજુ જોઈએ, describe a process, તો એવું લખી શકાય કે take large pot and take water and through in glass. પ્રોસેસ માં બને છે. ડિસ્ક્રાઇબ અ પર્સન, નેલ્સન મંડેલા બીકમ વન ઓફ ધ ફાઇનેસ્ટ પર્સન. નેલ્સન મંડેલા એટલે કે કહેવાય છે ને કે સાઉથ ના જે સાઉથ આફ્રિકા છે એમના ગાંધી તરીકે પણ ઓળખાતા હોય છે. આગળ વધીએ. એની પછી છે માર્ચ એક્ઝામ 2019 માંથી પ્રશ્ન છે. એમાં એ પરીક્ષામાં આ રીતે ક્વેશ્ચન પૂછાયેલો હતો. there are cloud in the sky, તો અહીંયા હતું ડિસ્ક્રાઇબ એન્ડ રીઝન. અને યસ્ટરડે મિસ્ટર બાલ, આ બી વાક્ય જો બેઠું છે તો યસ્ટરડે એટલે આ વાક્ય હતું ડિસ્ક્રાઇબ ટાઈમ. એના પછી છે હાઉ મચ મિલ્ક, તો ડિસ્ક્રાઇબ નંબર. આ રીતે તમારા પરીક્ષામાં ક્વેશ્ચન્સ પૂછ્યો તો પહેલા તમે ટ્રાય કરો, પછી હું ટ્રાય કરું. ચલો જોઈએ, પહેલું વાક્ય છે there are clouds in the sky. આ વાક્ય બેઠું જ છે. જે પાછલા વિડીયોમાં તમે જોજો એમાં આ વાક્ય બેઠું સોલ્વ કરાયેલું હશે. આ 3 વાક્ય હશે. જેમ કે જો ફર્સ્ટ વાક્ય છે ધ ક્લાઉડ ઇન ધ સ્કાય, શું કીધું? ડિસ્ક્રાઇબ અ રીઝન, તો અહીંયા બનશે બીકોઝ રેન્સ કમ. કે આજુબાજુ ઘણા બધા વાદળ છે કારણ કે વરસાદ આવવાનો છે. બીજું કશું ખબર ના પડે તો રીઝન હોય એટલે બીકોઝ અને ધેરફોર થી વાક્ય બનતું હોય છે. હજુ બની યસ્ટરડે મિસ્ટર વાલ ડિસ્ક્રાઇબ અ ટાઈમ, મીટ મી ઓન ઓફિસ. બરાબર. હજુ જોઈએ હાઉ મચ મિલ્ક, ડિસ્ક્રાઇબ અ નંબર. હાઉ મચ મિલ્ક છે, ડિસ્ક્રાઇબ અ નંબર છે, તો એવું કહી શકાય કે હાઉ મચ મિલ્ક ઇન ધીસ કપ. આ કપમાં કેટલું દૂધ વધ્યું છે. બરાબર. આગળ વધીએ. એની પછી છે માર્ચ 2020 આ પ્રશ્ન પૂછાયેલો છે. એન્ડ તો 20 રીતે છે બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ. તો અહીંયા તમારા પરીક્ષામાં પૂછાયો હતો ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. એના પછી છે આઈ કહેવાય કે ખેવના રિસીવ ધ બેસ્ટ ઓરિએટર એવોર્ડ. ડિસ્ક્રાઇબ અ પર્સન. અને બીજું વાક્ય હતું મનુ વિલ ડિસ્ક્રાઇબ અ ટાઈમ. ચલો પહેલા તમે ટ્રાય કરો પછી હું ટ્રાય કરું. જેમ કે જો પહેલું જ વાક્ય છે, પહેલા વાક્ય
એમાં શું કહે છે? ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ છે. તો પ્રોસેસ હોય બોઇલ સમ મિલ્ક એન્ડ ઓન ધ સ્ટવ. અહીંયા પછી લખી શકાય એન્ડ મિક્સ ફ્રોમ, બરાબર, કે મિક્સ ફ્રોમ ટુ ઇન કપ. આ પ્રોસેસ છે. કેનવા રિસીવ ધ બેસ્ટ ઓરિએટર એવોર્ડ ઇન સેરેમની. એના પછી છે મનુ વિલ, તો ડિસ્ક્રાઇબ અ ટાઈમ હોય તો મનુ વિલ કમ એટ 7 AM ઓન મંડે. બરાબર, આ રીતે વાક્ય બનતું હોય છે. હવે આપણે જોઈએ જે છે જે માર્ચ 2020 નું વાક્ય છે, એવી જ રીતે બીજા પણ વાક્યો બનતા હોય છે. એ છે કે એમાં ઘણી રીતે અલગ અલગ ક્રાઇટેરિયાથી અલગ અલગ રીતે વાક્યો બનતા હોય છે. જે માર્ચ 2020 નું વાક્ય હતું, હવે આપણે બીજા વાક્યો જોવાના છે. જે ફ્રોમ કહેવાય ને કે પરીક્ષા, જે શિક્ષણ પરીક્ષા છે, મેગેઝિન છે, એ લેટેસ્ટમાં વાક્ય પૂછાયેલું છે. જે છે એમાં એક વાક્ય ખાસ છે કે જે હર વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે. જે આ રીતે કહી શકાય કે ધ બેક કવર અને મોબાઈલ. તો લેટેસ્ટ વાક્ય બહુ ઇઝી. તમે જોવાનું કે આ લેટેસ્ટ છે તો અહીંયા લખી શકાય કે ડિસ્ક્રાઇબ અ પ્રોસેસ. બરાબર. એના પછી છે ઋષિ વિલ, તો અહીંયા પૂછાયેલું છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ. બિંદી ડાન્સ વેલ, તો અહીંયા ડિસ્ક્રાઇબ અ પર્સન. હવે જુઓ એમાં પહેલું વાક્ય છે કે રિમૂવ ધ બેક કવર ધ મોબાઈલ. રિમૂવ ધ બેક કવર ધ મોબાઈલ is hum full to length. હજુ જોઈએ ઋષિ will, તો ડિસ્ક્રાઇબ અ ટાઈમ છે, તો અહીંયા લખી શકાય કે ઋષિ will come at 8 PM last Monday. હજુ જોઈએ બિંદી ડાન્સ વેલ, ડિસ્ક્રાઇબ અ પર્સન છે કે બિંદી ડાન્સ વેલ, તો અહીંયા લખી શકાય કે બિંદી ડાન્સ વેલ હી, બરાબર, સી ઇઝ કરેજિયસ. એના કામને પ્રોત્સાહન આપું છું. બરાબર. એના પછી જોઈએ બીજું વાક્ય છે જે છે જે કહેવાય ને કે આ માર્ચ લેટેસ્ટ. હવે આયા એડિશનલ એક્સરસાઇઝ છે. એડિશનલ એક્સરસાઇઝમાં કેવું, બરાબર, કે એડિશનલ એક્સરસાઇઝ છે. એડિશનલ એક્સરસાઇઝમાં તમારા માટે પહેલા એક્સરસાઇઝ કરવાની છે, પછી હું ટ્રાય કરીશ. પહેલા તમારે ટ્રાય કરવાની, પછી મારે. બરાબર. જોઈએ કે આપણે કેટલું શીખ્યા. આપણે આટલા બધા વિડીયોના ભાગ બનાવ્યા, આટલી બધી મહેનત કરી, 100% આપ્યું. હવે જોઈએ કે તમે કેટલું શીખ્યા. બરાબર. જેમ કે જોઈએ પહેલો જ ભાગ છે કે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ. તો અહીંયા જો અહીંયા ડિસ્ક્રાઇબ ટાઈમ પહેલા આપણે એકવાર લખી દઈએ. બરાબર. હેમંત બાર શોપ ઇઝ લોકેટેડ, તો અહીંયા ડિસ્ક્રાઇબ લોકેશન. એના પછી છે આઈ મેટ વિનય, ડિસ્ક્રાઇબ અ પર્સન. મિનલ હેઝ ગોન, બરોબર, તો મિનલ હેઝ ગોન, to describe a location.
આમાં ઘણા બધા વાક્યો બનતા હોય છે. માય સ્કૂલ ઇઝ, તો અહીંયા ડિસ્ક્રાઇબ ટાઈમ. ધેન યુ હેવ ટેસ્ટ ટુમોરો, તો ટુમોરો આવે એટલે એક જ પ્રશ્ન પૂછાતો હોય છે, ડિસ્ક્રાઇબ ટાઈમ. ધેન કહેવાય કે શિલ્પા બટ મસ્ટ લીવ નાઉ, તો ફ્રીક્વન્સી ટાઈમ. હજુ જુઓ, આઈ હિયર્ડ અબાઉટ યોર એક્સિડન્ટ, બરાબર, તો શું હશે? ડિસ્ક્રાઇબ પ્લેસ. એના પછી છે વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી, તો ટી આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ ક્લિયર થાય, જે છે અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. હવે જોઈએ તો સ્પોર્ટ્સ ડે, તો અહીંયા બનતું હોય છે પ્લેસ. એના પછી છે વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર મની, તો અહીંયા પણ થતું હોય છે ડિસ્ક્રાઇબ રિક્વેસ્ટ, બરાબર. એના પછી છે આઈ હેવ બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ હોય એટલે ડિસ્ક્રાઇબ ટાઈમ. ધેન યુ ડોન્ટ હેવ ટુ પે ફાઇન, તો ડિસ્ક્રાઇબ પર્સન. હજુ જોઈએ પીપલ આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ ખુલે, પર્સન, બરાબર. ધેન રાવણ, તેના પછી પણ શું થઈ જાય? પર્સન વિશે ડિસ્ક્રાઇબ પર્સન. આ ટોટલ વાક્ય છે. હવે આ તમારા એક્સરસાઇઝ માટે છે, બરાબર. હવે તમારે જાતે ટ્રાય કરવા પડશે, એટલે તમે જાતે ટ્રાય કરજો, પછી હું ટ્રાય કરાવીશ. તમે લખેલા જ હશે, એકવાર લખી દેજો. એમાં જોઈએ પહેલું ફંક્શન છે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ, ડિસ્ક્રાઇબ ટાઈમ છે, તો લખી શકે કે એટ 7 PM. ધેન ડિસ્ક્રાઇબ લોકેશન છે કે હેમંત બાર શોપ લોકેટેડ, અહીંયા લખી શકાય નિયર માય હાઉસ. ડિસ્ક્રાઇબ અ પર્સન છે આઈ મેટ વિનય, હી વોઝ ઇન્ટેલિજન્ટ બોય. બરાબર. ડિસ્ક્રાઇબ અ પર્સન છે મિનલ હેઝ ગોન ઇન, કે કહેવાય કે આખું લોકેશન વિશે કીધું છે, તો મિનલ હેઝ ગોન ઇન હોટેલ, બરાબર. ધેન માય સ્કૂલ ઇઝ સ્ટાર્ટ 7 AM, બરાબર. ધેન આઈ હેવ ટેસ્ટ ટુમોરો, ટુમોરો એટલે ટાઈમ છે, તો આઈ હેવ ટેસ્ટ ટુમોરો એટ 7 PM. ધ્યાન જોઈએ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ છે, બટ આઈ મિસ્ડ લીવ નાઉ, લખ્યું છે શિલ્પા. તો શું છે કે ટેસ્ટ પેપર ડન શિલ્પા, બટ આઈ મિસ્ડ મી નાઉ. હજુ જોઈએ, ચાલો. આઈ હિયર્ડ અબાઉટ યોર એક્સિડન્ટ્સ, તો પ્લેસ છે યસ નિયર માય ઓફિસ. ધ્યાન છે અલ્ટરનેટિવ ચોઇસ, વુડ યુ લાઈક have some more tea, either tea or coffee, બરાબર. Describe the sports day, place છે the sports day, પછી લખી શકાય enjoy in my school, બરાબર. would you like have more money, તો describe a request છે, તો more money છે, અહીંયા લખી શકાય no isn't not. Then describe a time, I have breakfast at 7 AM. You don't have pay fine, તો person વિશે છે. people have one person. then આયા person વિશે છે, તો person વિશે હોય એટલે રાવણ is courageous person, બરાબર. તો એના વિશે વાક્ય બને છે. તો ખાસ જોવાનું કે તમારે ડિસ્ક્રાઇબ ટાઈમ હોય એટલે ટાઈમ વિશે બનશે, ડિસ્ક્રાઇબ લોકેશન હોય તો જગ્યા બનશે. પણ જો કહેવાય ને કે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ હોય તો ઓલવેઝ સમ ટાઈમ એલવાય અને એલવાય બનશે. પણ સ્પેસિફાઈક ટાઈમ હોય તો ઇન ઓન અંડર વડે વાક્ય બનશે. સપોઝ કે લખેલું હોય કે કહેવાય ને કે રોહન પાંથાવાડા, તો ડિસ્ક્રાઇબ લોકેશન છે. બટ રોહન ઇન પાંથાવાડા, તો ઇન છે એટલે સ્પેસિફાઈક લોકેશન છે.
બરાબર, આ ખાસ, અને આમાં ક્યારે પણ ગુંચ ના પાડતા. બીજું છે કોન્ટ્રાસ્ટ હતું, જે આપણે શીખ્યા હતા. એમાં કહેવાય ને કે કોન્ટ્રાસ્ટ તરીકે પૂછ્યું તો બટ ઓલ્ધો ઇવન ધ ઇન્સ્પાઇટ ઓફ ડેસ્પાઇટ ઓફ, એના વડે વાક્ય બની શકાય છે. તમારા પરીક્ષામાં આ રીતે જ વાક્ય પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખી આ સ્લાઇડ ભણ્યા છીએ. બરાબર, આખું આ ફંક્શન્સ ને આપણે બધું જ જેમાં હતું આખું ક્લિયર કર્યું છે. બરાબર, તો હવે આ વિડીયો તમે તમારા બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. બરાબર, અને આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમે જેટલી પણ મહેનત કરાઈ છે એટલી દરેક મહેનત ત્યાં તમારા સુધી પહોંચી જોઈએ એ દરેક મિત્રોને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.